હિન્દુ નવ વર્ષ અને ગુડી પડવાના પવિત્ર અવસરે સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે તાપી જિલ્લાના સોનગઢમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા એક સરાહનીય પહેલ કરવામાં આવી છે। સોનગઢ જાણીતાના એસઆર મેલ એન્ડ કોન્સ પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફૂડ, બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરી નવા વર્ષની માનવતાવાદી ઉજવણી કરવામાં આવી હતી। તાપી જિલ્લાના સોનગઢમાં મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ફ્રૂટ અને બિસ્કિટ અને ચોકલેટનું વિતરણ કરી નવા વર્ષની માનવતાવાદી ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓની વિશેષ ઉપસ્થિતિ રહી, જેમાં તાપી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી નિખિલભાઈ શેઠ તેમજ સોનગઢ પ્રથમ નાગરિક અને નગરપાલિકા પ્રમુખ શ્રીમતી સારિકાબેન પાટીલ ખાસ હાજર રહ્યા હતા। તેમની સાથે સંગઠન પ્રમુખ અમિતભાઈ અગ્રવાલ, મહામંત્રી વિમલભાઈ દેસાઈ અને કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતાએ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી। હોસ્પિટલમાં આયોજિત આ કાર્યક્રમમાં શાસક પક્ષના નેતા યોગેશભાઈ મરાઠે, આશીષભાઈ શાહ, ડોક્ટર સ્વપ્નિલભાઈ પાટીલ સહિત નગરપાલિકા સમિતિઓના અધ્યક્ષો અને મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમના અંતે સોનગઢ નગરપાલિકાના કેબિન સમિતિના અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ માળીએ ઉપસ્થિત સૌને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી, જ્યારે શ્રી રાકેશભાઈ માળીએ તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો। પરંપરાગત ઉત્સવ સેવાના સૂર ઉમેરીને માળી પરિવારે સમાજને એક નવો રાહ ચીંધ્યો છે। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।